હા માં તો એ છોકરો બીમાર પડ્યું શું થયું તે છે અરે એને ડેન્ગ્યુ થઈ ગયો હા ડેન્ગ્યુ આ જોતો નહીં આ પાણી હા આવું ના આવું પાણી હોય એટલે પણ ડેન્ગ્યુ થઈ જાય કે આ ગટર ઉભરાય છે તો રોજ ઉભરાય પાણી આ ગટર ઉભરાય તો પછી ડેન્ગ્યુ થાય કે પછી આવી રીતે ગટરો ઉભરાય તો પછી છોકરો બીમાર જ પડી ગયો આ ખોટા જોઈને આપે જો આ સરપંચ યાર ખોટા જોઈન્ટ આવી દે ના ચાલે આ બધું યાર હવે આ સોસાયટીમાં આ રસ્તા ઉપર અને આ તો લાઈન બંધ છે લાઈન પાણી જતું જ નહીં તો ઉભરાય જ કબર છે તોય બંધ લાઈનમાં જોઈન્ટ આવી દીધો તોય જોઈને આપી દીધો સરપંચને અરે આ તો થોડું ચાલે યાર લેવડો સરપંચ પાસે એવું બધું યાર આવું ના ચાલે બધું ના ચાલે નહીં પણ કાલે ગોઠવા આવ્યા પેડ એ બધા એ ના પાડી દી કેમ નહીં કાલ તો જોઈએ આવું ના આયા કેમ ના આ સરપંચ આવજો સરપંચ આવું બરાબર વાત કરી સરપંચને અચ્છા હવે હું છે યાર આ છોકરું બીમાર પડ્યું તે તો પાડા છોકરું તો એટલે હું છોકરી બીમાર પડે યાર આ પેલી ગટર લાઈન ઉભરાય છે હા. આ એના લીધે મચ્છર રોગ થયો ડેન્ગ્યુ થઈ ગયો છે ડેન્ગ્યુ છોકરાને થઈ ગયો છોકરાની વન અલ્યા ભાઈ પણ એ તો ગટર ઉભરાણે તો પણ છોકરા હું લે કણ મોકલો પણ આ ગટર બંધ ગટર લાઈનમાં તમારે ચો જોઈન્ટ આલવાનો આવતો દીકણ અલ્યા ભાઈ બરાબર છે પણ આ તો યાર પેલા ક્યાંય કને જોડવું છે એટલે એને કીધું કે જોડી દેજે એ પણ એવું થોડું જોડવાનું હતું છે વચ્ચે ગટર બંધમાં જોડાતું હશે બંધ તમારે ગટર લાઈનમાં તમારે ચો જોડવાના આવે છે આ બધું પણ અલ્યા ભાઈ નવી બનાવશું કે તો નવું કરી દઈશું પણ પણ એટલે કે અમે યાર અને કાલે હોય પાસે તમે આ બાદ ચમ ગોડવા આવ્યા હતા અલ્યા ભાઈ આ પેલું બનાવે સંદાસ બાજુ આવા લઈ જવું છે અલ્યા સંદર બાદ તમારો ભણતો એ બાદ છે તમે આ બાદ આવ્યા છો અને તોય લાઈન તમારે ચો હોય લાખવાની આવે છે યાર હા પણ તે લાઈન તમને ચો નડવાની હે ને અલ્યા લાઈન નડવા નહીં પણ તમને પોણા નેચર પોણીની લાઈન છે યાર આ ગટરની લાઈન તમે નાખો પોણી લાઈન નેચર ઉપર તો શું થાય યાર પછી તો અમારે પોણી ખરાબ આવે અને ભાઈ સરપંચ આ પેલું ગટરનું ઢોકણું તો જુઓ કોઈક મોય પડશે ને તો એના ટોટિયા મોટિયા ભાગી જશે એ બધું છોડો યાર જો તમારે સરપંચ કહી દઉં આ લાઈન નેચર છે ને પોણી લાઈન નેચર તમે ગટરની લાઈન નાખશો ને તો પછી જોયા જેવું તો એવું છે નેચર પાણીની લાઈન છે ઉપર ગટરની લાઈન નાખવા નહીં દઈએ અમે તમને ના જવાની યાર પોણી લાઈન કશો હતો ને તો વચ્ચે નાખીને લઈ જશે પાછો પેલી બાજુ લઈ જશે તમે તાર રોડ ગમે વચ્ચે તે તાર રોડ નાખી લઈ વચ્ચે જાઓ નાખો તો પણ એના પાણીની લાઈન ઉપર નહીં નાખવા દઈએ અમે અમે પોણી લાઈન ઉપર કોઈ ના નાખવા દે યાર અમે તો નગરપાલિકામાં જઈએ ને તો એ તો સાહેબ સહી ના કરે યાર પોણી લાઈન ઉપર ગટર લાઈન થોડી આવતી છે હા ના ના ખાય અને આમાં પાણી પીવાનું પાણી બરાબર આવતું નહીં હા ભાઈ હાલ નાહવાનું બધું પાણી થઈ નહીં જશે અત્યારે તમે યાર સરપંચ તમે અમાર ભેદભાવ રાખો યાર ના, અમાર ના, નહીં કોઈ ભેદભાવ પીવાનું રાખતો. પાણી નહીં આવતું આ થઈ જશે બધું શું થઈ જશે? થઈ બધી જશે ખરો સમસ્યા અલાખોરો ચૂંટણી આવે ને એક બધી સમસ્યા થઈ જશે તમે ચિંતા કરશો નહીં હા લાખો તો અમે તમને વોટ હાલવાના જ વોટ જ નહીં નહીં હાલવાના અમે આ તમારો વખત. ફોર્મ જ નહીં હારવાનું આ વખત તમારું પત્તું અમે કાપી જ દઈશું આ વખતે તો અમારે પેલા યુવાન જ ઉભા રાખવાના છે હું નોમ યાર પેલા ડાયા ભાઈ આ ડાયાભાઈ ને આગેવાન જ ઉભા રાખવાના છે. આગેવાનને જ ઉભા રાખવા છે તમારું પત્તું આ વખત કાપવું જ છે તમે મને નહીં હાલો નહીં આ યાદ વખતે લેતા. તમે શું કર્યું અમારી સોસાયટીમાં કોઈ કર્યું અલે બધું કરવાનું હતું બધા શું થયું પણ પૈસા લાવે તો ચોરી નહીં છે તમને ખબર તમે- નહીં પૈસા ચોરાઈ ગયા ત્રણ જોયો કરવું ના આવે એટલે કે પૈસા ચોરાઈ ગયા હા સીધા ચોરાઈ ગયા તે જતા રહ્યા તો જતા રહ્યા હવે જે રીતના જતા રહ્યા તો મને શું ખબર છે રીતના ચમ જતા ચમ રહ્યા. તમારા પૈસા ઘરમાં મેલેલા હતા જતા રહ્યા અલ્યા સરપંચ ના ઘરમાં ચોરી થાય યાર એટલે થઈ શકે થવી છે તમે અમારો રોડ ના પાસ કરવાનો તો ના પાડ દો નાના થઈ જશે તમારું તમે આવું એમ કે ચોરી થઈ ના થાય તમારા ઘરમાં ચોરી થતી છે અરે થઈ છે યાર તો હવે જે થઈ ગયું થઈ ગયું કશો વાંધો નહીં. મેં આગળ એમને વાત કરી દીધી એ બધી શું કરી આગેવાની વાત એ આગેવાનને કીધું એક આગેવાન કહે તો કરીએ છીએ બધું એનો રસ્તો આગેવાન કેસ કાઢીએ કેસ કરવાનું કહેતા હતા કેસ હવે એ આગેવાનના હવે એમના આલ્યું સાથે એવા જે કરવું હોય એ કરું એવું એમને એ બધું મેં આગેવાન ઉપર છોડ્યું હવે મને ખબર નહીં એટલે હવે હું જઉં મારે ઓટો મારવા જવું છે અલ્યા પેલાભાઈ હા ઓન તો ચોરી થઈ છે તે બધું ચોરી થઈ જતી તારે વાત કરતા હતા ને અલ્યા પણ યાર પૂછી એ તો ભલો કહેતો હતો કે મારા ઉપર આરોપ નાખ્યો હું બધું કહેતો જ તો ને તને હું કહેતો હતો એ તો ભલા ઉપર આરોપ નાખ્યો ને પણ ભલો તો યાર નિર્દોષ છે તે બધું તને પૈસા લઈ ગયું કોણ એ તો સારું આપણને ખબર આ કેસ કરશી તો લોચા નહીં પડાવે તેમાં આપણે શું દઈએ સર તમે પેલા આગેવાન કહેજો કેસ ના કરી યાર કેમ કેસ કરાતો છે યાર કેમ ના કરે એમને પૈસા ખોવાના તો કેસ તો કેવું તારે અરે ઘેર ચો જોઈ યાર તારે
લેડો પેલા આગેવાન પાડ શું કરો? સરપંચને હું વાત કરી જોણવી પડે કે આપણે યાર તે આપણે શું જોઈનિંગ કરવું છે તે અલે આ જોણવું પડે યાર આગેવાન સરપંચને હું કીધું ને કેસ બેસ કરું તો પેલો ભલો હલવાઈ રહ્યો પછી લહેર તને આપણે આગેવાનને ભલો ઘેર યાર આપણી સોસાયટીનો માણસ લહેર જે લહેર આગેવાન હા બોલો અલ્યા યાર તમે સરપંચના ઘેર જતા કે નહીં અરે હવે હાલ હમણાં યાર બધું કોમ પાડ્યું હવે જઉં જ છું પણ સરપંચ તો ફોન ઠોક ઠોક કરે યાર મને રાતે મને હેરાન કરો ઊંઘવાય દેતા નહીં અરે હું જઉં છું તમે એવું લે ટેન્શન લેવો આરો માળા પર નાક નાક કરે કે તું જ લઈ ગયો એવું થોડું ચાલે એટલે હું જઉં છું તમારે આપવું છે બોલો ના મારે નહીં આપવું તમે તો હા તો હું ભેગો થઈ તમે ભેગા થઈને એવું કીધું પછી આપણે નિર્ણય લેવા ભેગા થઈ કરો હાલ ટાઈમ જ હો હું આવું હા. સરપંચ તમે તો બધું કેવું જ પડશે હા આવો આગેવાન આવો આગેવાન આવો અરે ભાઈ આ ઝાડ વાયો છે થોડા બધું ટોમેટો મોમેટો એવું બધું પાણી પહોંચવું હતું કે આવો પૈસા વાયા તું ભાઈ ત્યાં તો ચોથી આયા હોય યાર તમે મસ્તરીઓ કરશો આ તો વળી સરપંચ છો વળી પૈસા વાવો ના ભાઈ ના પૈસા નહીં વાયા યાર મસ્કરીઓ ના કરો અને ટોમેટી વાવી છે ટોમેટો ખાવો એટલે લઈ જઈ ટોમેટો કોઈ ખાવો નહીં તો મારે એક વાત કરવી હતી તમને શું વાત કરી છે કયો ઉભો વાત કરશું આવાથી આ બાજુ આવો યાર તડકો છે કાઢી વાય નહીં વાતી યાર તમે શું થઈ ગયો જો હા હા મેં વાત એવો કે પૈસાની ચોરી થઈ છે તમારે ઓવે પૈસા નહીં તમને કને કીધું વળી હવે તમે આખા ફોર્મમાં ફૂંક્યું છે ને ભાઈ આમાં કેવું થયું હતું ખબર હે કે એ દાડા પૈસા આવ્યા હતા બરાબર શેના પૈસા આવ્યા પૈસા આવ્યા હતા ગ્રાન્ડ આવી હતી હતા રોડ પાસ થયો હતો એને ગ્રાન્ડ આવી હતી તે હું લઈને આવતો જ તે રસ્તામાં પાછો ભલો મળ્યો તે ભલ્યોને 2 જણા અમે આવ્યા અને અમે ઘરમાં મેલ્યા ભલ્યા સિવાય એ પૈસા કોઈને જોયા નહોતા હું પેલા આમાં મિટિંગ હતી એ જઈને પાછો આવ્યો એ કે પૈસા આલોપ થઈ ગયા તમે ચોક અંતાડ્યો તું ખબર કેળો અરે મારા પૈસા મારા લેવા અંતાડવા પડું આ બધું નવું ઘર બનાવ્યું આ બધું નવું અંદર ખર્ચા કર્યા પછી બહુ આપણે હવે તો ભલા નામ પાડતો હોય ભલું તો એવું માણસ જ નહીં કે એવું કશું કરે એવું ના પણ એવું બને જ ના ને એ તો મારું મકાન બન્યા પછી ગ્રાન્ડ આવી છે આમ ભલાને તો હું નેનપણથી ઓળખું છું એ ભલો કદી આવી ચોરી કરે એવું સજ નહીં હવે ભલા સિવાય બીજા કોઈને ખબર નથી કે પૈસા મેં મૂક્યા છું હા પણ તમે તો તમારા ઘરમાં કોઈને પૂછ્યું તો આગું પાછું તો મેળવ્યું હતું ખબર અને મેં બધા પૂછી જોયું બધાને પૂછ્યું કે ભાઈ શું કર્યું આ પૈસાનું બધાને પૂછ્યું બધું કર્યું પણ કોઈ લેશે નહીં તો તમે ડાયરેક્ટ ભલાને થોડો આરોપ ના ખાય મારું કેવું હોય પણ એના સિવાય બીજું કોઈ હતું નહીં તો પછી કને કહું તાણે આ તો ભલાને તો એમથી પૂછ્યું તો હતું ભલા ભાઈ આવું થયું છે કે આ પૈસા તો હા કે મેં ને કોઈ આરોપ નહીં નાખ્યો પણ મેં ભલાને એમ કીધું તું ફોન કરીને હજી રૂબરૂએ નહીં મળ્યો ભલાને તો હું ફોન કરીને ખાલી એમ જ કીધું તું કે ભલા આપણે પૈસા લાવ્યા હતા એ પૈસા મારા ચોરી થઈ ગયા હતું
મેં એવું એ નહીં કીધું કે ભલો ચોર છે પણ ભલાઈ લીધા હોય ને હાલ દેવા પડો એમ કેવું. પણ ચોરી કરનાર બીજો વધુ ખબર, કારણ કે આખા એટલો ગામનો બધા હેરાન થયા હતા, કારણ કે એનો રોડ બનતો નહીં કરવાનો, ગટર લાઈન બનતી નહીં, ગટર ઉભરાય થયો વગર, હવે એ રસ્તામાં થઈને હેડી જઈએ ભાઈ. તમે પહેલા એક વાર આપણે ભેગા થઈને તમારે એ સમસ્યા માટે જ હું એક ગ્રાન્ટ પાસ કરાવી હતી કે આપણે તમારા એ મહેલામાં ગટર ઉભરાય છે, રોડ નહીં, એક કીધું એના માટે જ મેં એ પાસ કરાવડાયા હતા. પણ હવે પૈસા ચોરી થઈ ગયા, હવે હું કરું છું. હવે ચોરી થયા કે પછી બીજું કોઈ થયું તો તને ખબર કેવો, ભલો તો ચોરી કરે એવું નહીં. પણ પૈસા જોઈ તાણે પૈસા કોઈ ભલાઈને થોડા લીધા છે, પણ લે જ લીધા હોય ભાઈ, બીજું કોઈ લે નહીં. એમ કરો ભલામાં ઘેર બે હારી લેવો આપણે ભલાનું ભેગા હા તમને ખબર છે આપણો ગોલ્ડો ને પેલો ઢીલ્યો તે મારા ઉપર ચડી બેઠા, પેલી ગટર ઉભરોણી મોં એક જરાય ઉભરોણી મોં. તો ઘર આગળ ગટર ઉભરાય તો બે હું જ કરું ગટર ચીવી હોય તો અલા પણ ભાઈ, મને મચ્છર વધે ડાયરેક્ટ છોકરો કરે તો પણ એ બધું મારે કરી આલવાનું યાર. આગળ તમને જોઈને નહીં કરી આલે મી, તમારે બધું કરવું પડે. જો આ ચોખ્ખું કહું તો મને તમને તો કરી આલ્યું હોય યાર બધું. મારે એકલા કરી આલ્યું, બધું જોવું પડે કે બધા મને કહેવા વાળા છે કે લે અડજો ભલે તમારી બેઠો લે હાલો. ખોટો વાળો થોડું ના ખાઈએ જેના તેના ઉપર. એટલે ભાઈ જો હતો તો એને જ કહું કે બીજા કને કહું યાર. તમારું નામ ના લીધું મેં કે તમે લઈ ગયા છે. ભલા તો હું શીખતું ઓળખું છું, ભલો ચોરી કરે એવું સજ નહીં. અલ્યા ભાઈ વાત સાચી છે પણ હંગાતી તો ભલાઈ મને ઉપર એટલે આ પેલા આગેવાનને તો સરપંચના ઘેર મોકલ્યા, હજી આયા નહીં, કેટલા રહ્યા આવું દેખાય છે. અને આગેવાન ચાંદના જતા યાર તમે તો એટલે સરપંચ કોની છોડતા હતા? બેહો સરપંચ બેહો. હું બેહો કરો તું. આય તાન શું કરું કયો? જો હા. આ ભાઈ હવારે વહેલા વહેલામાં આવી ગયા છે. તમે કદાચ રાતે વાત થઈ પણ ને, મારી વાત તમે પેલા પૂરી હોભળો. બોલો. રાતે ઊંઘ્યો નહીં, રાતે ઊંઘ્યો નહીં. ઉપરથી રાતે મને ફોન કરીને આરામ કરતો હતો કે ભાઈ આ સરપંચ કેસ કરશી. એટલે સરપંચ પર ફોન કરો તો હું કહું તાન. પણ ભલા આપણો પૈસા લાયા હા તો તું હતો કે નતો? હતો જ નથી, તો ના પાડું હું નથી. આપણે બે જણા તારા સિવાય બીજું કોઈ હતું નહીં નતું ને? તો પછી તાણે કે આપણે મારી વાત આપણો ડાયાભાઈ, આપણે બે પૈસા લઈને આવ્યા બરોબર. તમારે ઘેર પૈસા મળ્યા, મને તો ખબર નથી. મેં પૈસા છે ઉપર તમે કીધું કે મેં પૈસા છે, તમારી ગ્રાન્ટ પાસ થઈ છે એના પૈસા છે. પછી તમે કે હું મિટિંગમાં જાઉં, હું મારા ઘેર આવ્યો, પછી ઘેર ખાઈને હું તાપવા આવ્યો હતો યાર કોમન પ્લોટમાં. વાત સાચી છે તારી, પણ તાણે તું કીધું મી લીધા નહીં. હું તો ના લીધા હોત ના જ તો કહું. પૈસા જ્યાં છો એ તો પણ મને શું ખબર છે, પણ તમે મારા ઉપર આરોપ નાખો છો મેળા હોય. એવું બનાવી યાર. તમે બે જણા હમો આવ્યા હતા ને, એક બે જણા બાઇક લઈને આવ્યા. બાઇક લેવા તો કોઈ ત્રીજો વ્યક્તિ જોઈ ગયો હોય તો ખબર, ત્રીજો વ્યક્તિ જોઈ ગયો હોય તો મને તો પૈસાની વાત કરી હતી. અવાજ આપશે. પૈસાની વાત કરી હતી ને તમે. પૈસાનું તો કીધું તું. એના પર તો ભલો તો ઘેર આવ્યો, ભલો ગયા તમે મિટિંગમાં ગયા, મીટિંગમાં જઈએ. એના પછી ઘરમાં કોઈક ચોરી કરી હોય તો ખબર. તમે ડાયરેક્ટ મારા ઉપર આરોપ નાખો યાર. હું તો એવું એક તો બને ને મારો પણ. ટાઈમ કાઢી તમારા હંગાત આવ્યો કે ભાઈ ચલો આપણું કામ કરે છે સરપંચે, હંગાત આવ્યો. અને ભલો તો શીખથી હું ઓળખું છું, એવું કશું કરે એવું નહીં. આ તો સીધો કી ચોર તું જ લઈ ગયો કી. એટલે હું પહેલાં છે ને આપણે જોવું પડશે કે આ ત્રીજો વ્યક્તિ કોઈ ચોરી કરનારું બીજું કોણ તો હોકવો પડશે. એવું હોવું પડશે. કારણ કે મને તો ભલા ઉપર જ વેમ હતો. હા તમારી વાત સાચી. ભલે તમે તો ફોન કર્યો ને એના પછી ભરત જ મને વાત કરી હતી હોય રાતે બેસી. મને ઉઠાડીને બોલાયો છે એમને. ભલાઈ ના લીધા હોય તો પછી મારે હવે બનાવવા એટલે કરવું પડશે. કારણ કે ભલાઈ તો નહીં લીધા એ તો હું ગેરંટી આલું, તો પછી એ મારી ગેરંટી. તમારા ઘેરથી જે કોઈને પૈસા છોડ્યા છે ને એ ચોર પકડવાની જવાબદારી મારી. બોલો પણ તમારે બીજું કોઈ કઈ ભલા વિશે કોઈ બીજા કોઈ વ્યક્તિ કહેવાનું નહીં હો. કારણ કે એને આ ઇજ્જતનો સવાલ ના 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 કહું ને પછી ના કે એની આબરૂ થાય. ના કહું ખોટું એનું નામ લેવું પડે હવે તો બરાબર છે. અને આ કેસ કરવાની તમે વાત કરતા કેસ ના કરતા. જો કેસમાં છે ને તમે હલવાઈ રહો, ભલોભાઈ હલવાઈ રહ્યો. કારણ કે તમારું કેસમાં નામ બધું બદનામ તો પાછું સરપંચ સરપંચના ઘેર ચોરી.
હા તો કેસ તો નહીં કરીએ જો કે ભાઈ આગેવાન પણ સારું પૈસા તો ઓખવા પડશે કે પૈસા લાવવાની જવાબદારી મારી. તમારે પૈસા લાવવાની જવાબદારી મારી. ચોર હું પકડ્યો. તો આવશે સારું તો મારે તો પૈસા આવે તો મારે લે કેસ કરવો તારે કારણ કે છે ને જો ભલો ચોરી કરે એવું નહીં. અમુક એવા વ્યક્તિ છે મને ખબર હે, કોણ કેટલા સુધી છે. કારણ કે હું શેઠથી બધું ઓળખું છું. સરપંચ તમે ઘરા પણ છે ને તમને ખબર નહીં એટલી કે મને ખબર છે કે આટલા વ્યક્તિ કેવા છે. બધું છે ને એકબીજાને ઉપર રીહે અલગ અલગ હોય મને બધી ખબર હે. એ તો હું તમારે પૈસા કાઢ્યા લે બરોબર. શું હતું તો મારે તો પૈસા નીકળી જાય તો મારે તો બીજું ચો ભલે ખોટું આગળ લોબું કરવાના આવે આ પણ સરપંચ આવું મને ફોન ના કરતા તમે. અરે પણ તો હંખાતી હતું એટલે તને કહેતો તો તું છે ને તો જતો ના લગ બધું તારા ઉપર આવીને પડશે તો તારા હોય જ રહેવાનું. અને જાનું હું તને ફોન કરું બોલાવું તો ફટ લઈને આતરવાનું. એ બીજો કોમ છોડી દેજે ને બધું આ તારા ઉપર આવીને પડશે બરોબર. આટલું જોર નાખજે તું. હા રેડો તમે બેહો હું નીકળો. પછી તો હું તને કીધું બહાર ના જતો. બહાર નહીં જાઉં મારા ઘેર જ જાઉં છું. તમે સરપંચને વાત થઈ ગઈ ને? એ તો હું બધું કરું છું. એ તો હા, છોડી દે. ના, હું તો તને હવે નહીં બોલું હવે આગળ કીધું કે આગેવાન કી ને એ તારે તું હાજર થઈ જજે બીજું તો હું કહું તારે હા રેડો સરપંચ બરાબર. આવો આવો આટલું ભાજી અરે યાર ના ભાગ અરે બીજો લાવશે યાર મારતો તમારા જેવા સરપંચ હા, પૈસા આવે છે યાર. અમારે મજૂરી કરવાની તે અમે મજૂરો નહીં કરતા એ કર તમારે આ કેટલાનું હોભળવાનું એ તો હોવાનું પણ સરપંચ મને બધું કરવું પડે. હોભળવું જે પડે. આવે આવડું છોકરું આવે વચમાં ફોન આવ્યો તો કે સરપંચ ગામમાં કૂતરું મરી ગયું ખેંચવા આવ્યું એ તો કોને મજાક કરીએ તમે કોને છોકરો હેરાન કરતા હોય તો મજાક કરીએ. કોમ ના કરો બધું એ કરે. સરપંચ બન્યા અમુક એમનું નહીં બનાવ્યું સરપંચ સરપંચ બને હવે તમારે પૈસો જ છાપવો છે કરવા જવું. હા એ તો કઈ અમે પેલે કોઈ આવું કોઈ ડાય હાલ દીધી છે પૈસા છાપવાની બધું એવું જ થયું. આ સરપંચ બને એટલે બધું આવી ગયું. કારણ કે અત્યારે તો સરપંચ બને એટલે તો તમારા આખા વર્ગનું બધું નીકળી જાય. એ કેટલી અરજીઓ કાઢવી પડું એ તો કાઢવી પડી. મહેનત કેટલી બોખ આ પૈસાનું તો આપણે કોઈ કરવું પડશે હો. પૈસાનું હવે મને એક જરા પર શક તો પડે છે પણ હજી એકદમ ડાયરેક્ટ કહેવાય એવું નહીં. એકદમ હું બધું કરું એને ભાઈ તો હા તો એ તમે તમારી રીતે ખોટજો તાણ બીજું પૈસા તો તો કહું. મળે છે. અને પૈસા ગ્રાન્ટના પાસ થયા છે ને ગ્રાન્ટના જો ગ્રાન્ટના પૈસા આવી જાય ને હા તો બીજા દાડથી આપણે કોમ ચાલુ કરવું પડશે હો. આ થઈ જશે તમારે ચોખ્ખું કરવું થઈ પડે. જશે થઈ જશે પછી જો પૈસા લાયા પછી જો કોમ નહીં ચાલુ થાય તો પૈસા પાછા જતા રહ્યા તો અમારે કોઈ જવાબદારી નહીં. ના ના નહીં એવું કયું નહીં બની જશે તમારા માટે જ લાવેલો છું આ તો કશું વાંધો નહીં. હેડો પૈસા તો આપણે કરીએ હેડો. હા, બરોબર? હા, હા. જો ના, ના, હું એ હવે ચા રજા મેલો? લઉં. ચા ના ચા મેલો? નહીં પીવી બસ હવે ચા હમણાં હું છે પછી એસિડિટી ઉપડે છે હવે તો બધું ઉપર છે. તમે સરપંચ બને એટલે એસિડિટી લે હાલો આગેવાન આવજો તાણ હા પછી મળીએ હાલો અને તમે કરો હા હારું, હા. પૈસા તો સેટિંગ તો કરવું પડશે. સરપંચ મને પેલા ઉપર શક છે. પેલા તો રાતે વાત કરી ને પૈસાનું એ કહેતો હતો કે આટલા બધા પૈસા છે. એને ચોથી ખબર પડી કે આટલા બધા પૈસા છે. હું કર્યું લે પેલા તારા પેલો નિર્ણય આવ્યો કે નહીં કોઈ એટલે શું નહીં હું કરી તારે આગેવાનને વાત કરી છે. હેડ આ ગયો ના હેડ 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 જલ્દી યાર ઈ વાતો ના કરવાની હોય યાર વાત કરી હા નહીં પોલીસ લઈ એટલે જાવ તો આગેવાનને વાત કરી છે એટલે આગેવાન કી ટેન્શન હા ના કે લો. બધા ટેન્શન લીધા કરે એ આરોપી ઊંઘ્યા બધા ભેગા થઈને હોય આવું. તાણ હલો આગેવાન ભલા ઈ હાથ નહીં મિલા આપણો ખાટલું લેતો જા હેડ પેલા તો પેલો કાટલો લેતો બે લ્યો. આજે કાઢી મેક્યું બધું તમે તો આ એમ જો સ્ટાઈલો બાઈલો બધું કરાયું બધું સામાન બધું બહાર કાઢ્યું. બોલો બોલો કરો કે રાખીએ તને આ શિયાળામાં તો અરે ભલા મોમ એટલે આ તમે જોજો હો નવી સ્ટાઈલો મારી તોડીને હા નહીં તમારી સ્ટાઈલો તૂટી જોઈ યાર બેહો, બરાબર બેહો. શું કહેતા હતા? બોલો બોલો. હું કર્યા ભલાનું કર્યું ભલાને આપણે કર્યું ને પેલો આવ્યો તો અમે સરપંચ બોલાયા હતા. અલે ભલા સરપંચ બોલાયા હતા તું કરી પણ કોઈ સરપંચ આયા બધી વાત થઈ ગઈ છે. હમ. એ તો ભલા ઉપર આરોપ નાખી દો. એ પાછો લઈ લીધો એ તો મેં સમજાય સરપંચને કેસ કરવાનું કીધું કેસ કરવાનું કીધું. કેસ કરવાનું કીધું છે અને
એ નક્કી કરી દો કે જે હોય ને એને અંદર ગાડી જવાનું છે જન્મ એ પૂરી દેવું પડે ને. ચોરી કરે એટલે પતી ગયું ભાઈ પૂરી દેવું પડે. પૂરેપૂરી પૂરવાનું છે ને. આપણો તો ચોર્યા નહીં એટલે આપણને તો ટેન્શન નહીં એટલે તો મેં આગેવાનને કહી દીધું તારા છે ને મેં તને ચોખ્ખું આગેવાને કીધું નથી કીધું સરપંચે કોઈ ભલાનું જવાબદારી મારી આ જે ચોરી કરનારો છે વ્યક્તિ એને છે ને આપણા વચ્ચે ઘરે એનું કઢાઈ દેવું આપણા સોસાયટીમાં ઘરે જોતું નહીં એનું હા ઘર સુધી કાઢી દેવાનું બરોબર એટલે આપણે એ ચોરને પકડવાનું છે બીજું કશું કેમ કે પેલા પૈસા આવે ને તો આ રોડ ને ગટર બધું થઈ જાય. તો મારી એમ જ કહેવું છું કે આપણી સોસાયટીમાં રોડ ગટર બધું બનવાનું હતું એના પૈસા ઉલે ચોરવા પર મારું એ કહેવું પણ એ ચોરને ચોથી ખબર હોય કે આને પૈસા ચોરી ના છે પાસ થયેલા હોય એવું પાસ થયેલા હોય વાત સાચી ચોરને જ ખબર ના હોય પણ એ તો બસ ચોર પકડાશે એટલે બધું જોવા મળશે ચોરને શું કરવા ચોરી કરી છે ચોર પકડાશે એટલે ચોર તો કુપનના જેમ બોલવાનો જ છે અને ચોર કોઈ આપણે ગમે મેન વસ્તુ છે એવું ખબર કે આ ભલો નિર્દોષ થવું જોઈએ અને આપણા ચોકન રોડ તારે બદલે હું કા જવું પડતા સરપંચ ના ના ભાઈ ચોર છે ને ચોર કોઈ બહુ આગળનો તો ચોર હોય નહીં આ ને જો હવે તમે પૈસા મૂકવા ગયા એમાં તે કીધું હું ઘેર જાઉં અને એને સરપંચ કહેતા હું મીટિંગમાં મીટિંગમાં જાઉં તો ત્રીજો વ્યક્તિ તો આપણો અંદરનો જ હોય તો નજીકનો હોય નજીકનું આજુબાજુ સોસાયટીનું હા આજુબાજુ સોસાયટીનો હોય કે ખબર છે કે સરપંચના ઘેર હાલ કોઈ સહ નહીં આ તો વળી પૈસા મળી જાવ એટલે લઈને નીકળી ગયો હોય હા ભાઈ લોકો બહારનો ને ઘર અંદરનો જ છે વ્યક્તિમાં 100% આપણને એવું લાગે છે પછી તો જોઈએ ના ભાઈ એમ કરો અમે બધા ભેગા થયા છીએ ને તો પેલા સરપંચને ફોન કરો તો અહીંયા આવું. અરે ના ના યાર ના હું ના સરપંચ સરપંચ ને ફોન કરી હું કરું છું આપડે સરપંચને ફોન કરીને આવવાનો ઉકેલ આવી જાય હા, એ વાત સાચી કીધી. બંનેનો. મારી વાતો કહો સરપંચને મેં વાત કરી સરપંચને મેં અમારી કીધું તમે કેસ કરો એટલે હું છે ને પેલો વ્યક્તિ છે ને એ જાય અંદર વાત સાચી. અરે યાર પણ ભલો પકડા તો પછી ભલા ભલાન તો મેં સરપંચને વાત કરી ભલાની જવાબદારી મારી છે ભલાન તો કશું નહીં થવાનું મારી જવાબદારી આગેવાને લઈ લીધી એટલે મને કોઈ તમે ચોરવા જા કે જવાબદારી લીધી થોડું ચાલે હા, મેં તો ચોર છું હા તું જ હતો તારે એકલો હોય તો પછી ચીજ લીધા હોય કે પણ મેં લીધા નહીં તો મને આ તો આગેવાનને કહી દીધું આપણે જે હતું એ તો ચોર પકડા હે એમ નહીં એ તો આખું કટ્ટું ભરીને પૈસા હતા ને હમ. હવે તો ગમે તે લીધા હોય એ ધામ તો દેખા બહાર પડ્યા આગળ તો રહેવાનું નહીં અને મને એક ઉપર શક સર કારણ કે પૈસા આવું ને એટલે છે ને ખર્ચામાં તો એનું પાછું ફરે ના અમે બાઈક લાય એટલે એવો એવો મત ના કે તમે લીધા એમ. કીધું છે મેં તમે મને જ કહો છો યાર અલા મેં કોઈને કીધું નહીં એ તો ભાઈ ભાઈ તમે કામ માથા લઈ લો હલે. આ બાઈક અમે નવું લાય એમાં હું આ કીધું દેખા હે બે દાડો બાઈક નવું લાયા હું તમને કહેતો નહીં મારે તો કોઈ કહેવાય ના ફાઇનલ થયા વગર મારે કોનું કેવું હું પડે યાર રૂ વેચીને લાવ્યો છું યાર મને તો બધી ખબર છે તમે રૂ વેચીને લાયા છો પણ આ તો શું છે ખબર પડી ગયો કે ભાઈ આ તો કોઈક નવું વસ્તુ એટલે તમારા પર કોઈ એવું નહીં કીધું કે તમે તો આવશો ચોરી કરી છે તમે ઓ મારા પર આરોપ ના નાખતા ખોટો આવો એ તો ચોર તો છે ને એ તો ચોર અમને છે દેખાય ખબર ભાઈ. પડશે તમે જો કે કોઈ છે ગોળના તો ખરા ગમે ને, તે. પગ કાચા જ હોય હા એટલે દેખાઈ આવે દેખાઈ જાય. તમે ચોરી ઢીલાભાઈની વાત સાચી છે ઢીલાભાઈથી સરપંચને બોલાવો તો બોલાવો તમે ચોરી નહીં કરી તો તમે ઓલે ટેન્શન લેજો હા. તમે કઈ બીવો છો? આ તો જે હા તમે તાર બે હું તો જઉં છું ના ના બેહો બેહો અહીંયા ચા બેનું અરે બેહો ફટાફટ બેહો એટલે યાર મારા ઘેર માં બેસો પાવાની છે યાર અરે પવાય છે બેહો સરપંચને બોલાવીએ મને હાલ ઊંઘ આવતી નહીં તમે હાલ તો મને લઈને આવ્યા અલે તમે એને ઊંઘ નહીં આવે પણ મારે હમણાં ઊંઘ જતી રહે એવું થવા પર ઘેર હમણાં હા. ઘેર તો ઘેર છે ખબર અરે નહીં યાર મારા બેહોન ચાર બાર નાખી મને રે લઈને આવ્યા આગેવાન પાને હવે રે હેડે એને હેડ્યા છે એમ. ઢીલાભાઈ આવું ચાલે યાર એવું ના ચાલે એમ. ચાલતું છે. સરપંચને ફોન કરો બોલાવો બોલાય હાલ 2 મિનિટ બોલાવીએ સરપંચ સરપંચ કોઈ ઉતાવળ નહીં કારણ કે સરપંચ આવીને તો બધું ઊંધું બાપસી મત આ ઉપર ગરમ થઈ જાય એનું ખોટો એના તો શાંતિ રાખ આ તો સરપંચ તો ટાઈમ જેવો ટાઈમ આવે ને આપણે એ પ્રમાણે બોલાવી ગયા સરપંચ બરોબર અને હું હતું કોઈક સરપંચ એમ કહેતા હતા કે તમે બેહોય કોઈક સરપંચ ધમકાયા છે આ ધમકાવા જ પડે કે તાને આ પેલું ગટર લાઈન ઉભરાય હા. આ પેલા અમારા રોડ ઉપર ઉભરાય ઉભરાય જ કર પેલું ગટર લાઈન બંધ ગટર લાઈન આપણે જે હતી ને રોડ ઉપર પેલે એક જ જોઈન્ટ હાલ દીધો બંધ ગટર લાઈન માં જોઈન્ટ હાલો એટલે ઉભરાય જ કે ગટર ચાલુ સરપંચ ચાલુ તો કરતો નહીં જોઈન્ટ તો હાલતો નહીં સોસાયટીમાં સરપંચ પાસે સરપંચ વાત કરી કે પેલા ભાઈ
ઢીલાભાઈ મોડું બે કે મને ધમકાઈ દીધું. ધમ આવો અને મારો છોકરો બીમાર પડ્યો ડેન્ગ્યુ થઈ ગયો હે. ડેન્ગ્યુ થઈ ગયો એમ પછી એવું ગટરનું પાણી બહાર નીકળે એટલે તે તમારે રહું છો આમ એટલે તમારે કોઈ તમારે બધું જોઈન્ટ બોઈન્ટ બધું કરી આલ્યું છે. જોઈન્ટ કરી આલ્યો છે પણ એ તો સરપંચે બધો મને એમ કીધું હતું કે પહેલા તમારે કરવું પછી બધું આખી સ્ટાર્ટિંગ કરી દીધું. તમારે તમે તમારું કરી કરીને બેસી જાઓ એકલા રોડ એકલા. ઉપર પેલા ગટરનો ઢોકનો તૂટી ગયો હું. આ મારા ઘેર કરી પણ હું નહીં બધો અંગા લડતો ને સરપંચ અંગાથી મારું કર્યું તો હું ક્યાં થોડું આગેવાન તો બેસી સાચા જ છે આગેવાનનો કોઈ વોક નહીં યાર. હું થોડો ઘેર બેસી ગયો છું. આ તમારે પણ ભલા આમાં આ ઢીલાભાઈનું છોકરું બીમાર પડી એની જવાબદારી કોણ લે? તમે લ્યો. બધો ખર્ચો જે થશે ને હું સરપંચ પાલાવા આવ્યો. હું સરપંચ પાસે લગાવડાવ એ તો હું હલાવાય તો ટેન્શન લેવો નહીં. ખાલી દવા કરાવશો પણ કોઈ સૌ ના જુઓ. સરપંચ જ હાલ ચોરી થઈ ગઈ છે ને સરપંચ. સરપંચ આ ટેન્શનમાં જ છે. હવે એ ચોરી કરી કશું ટેન્શનમાં નહીં હોય. એમ કઈને ઉલ્લુ બનાવતા હોય સરપંચ. સરપંચ પૈસા વાપરી ગયો એવો છે. એ તો મને ખબર સરપંચ એવો છે. તાણ એને. સરપંચ તો આગેવાન વધારે ચોરી રહ્યો યાર આપણા કરતા. સરપંચ તો બધું કરવાનું છે આપણે. સરપંચને તો હમણાં કોક નતું યાર ઈવન ઘેર વાગતું કોક. ભજન તો હતો. ભજન કરાય તો. તો પૈસા નતા તો ભજન ચોથી થોય. એ ભાઈ સરપંચના ઘેર તો ઘણું રૂપિયો છે પણ એવું છે સરપંચ આપણને બતાવ્યું ના. ખાઈ જોય એટલે પચવાથી બતાવ. હા તો એવું જ હોય એટલે આપણે આ મેન જ વસ્તુ એવન ઘેર જે ચોરી થઈ છે ને એ આપણા રોડ અને ગટર માટેની છે એ કારણ. હવે એના પૈસા ના કોઈ એ કઈ એવું કરી મેળવાનું છે એવા. પણ એ પેલા છે એવું કરવાનું એ હે? પૈસા- ઓહો, એ તો થઈ જતો તમારી પૈસા ઈમો જે પડી. ચોરી કરી છે ને એ પૈસા એનો પેલા બાળા છે. એ તો પૈસા આવી જોઈએ તો તમે પછી આ તમે બધા આવી આપણે બધા મળી અને ચોર કોણ છે એ પકડીએ પેલા બરોબર. જો એના પૈસા આવી જોઈએ ને પૈસા તો આવી જાય ચોકથી એ ચોર પકડાય બરોબર પણ એ પૈસા રહ્યા ને એ ગટર લાઈન અને રોડ થવો જુઓ તો હું એ સાહસ કરું કે ભાઈ ચોર પકડી આપો. તમે જવાબદારી લેતા હોય ગટર લાઈનની અને રોડની તો આપણે ચોર પકડવામાં અમે તમને સપોર્ટ કરીએ. એ તો આ ચોરને કોઈ થવું ના જો ભાઈ. હવે તો થોડું ચોરનું કોઈ થવું ના ચોર દો. માંથી આપણે પૈસા લેવાના હોય એવું તો થોડું એમ હોય. નહીં યાર ઢીલાભાઈ. આમ ચોર આપણને પૈસા આલતું હોય તો પછી ચોરને આપણે નિર્દોષ છોડી મેકવો પડે યાર. પણ ચોરની પેલા ચોરી કરી એવું લેવા તાન. એ તો અમે ચોરની ચોરી ચમ કર્યું હોય તો એનું કોઈ કારણ હશે કે એ તો ચોરને પકડે તાણે ખબર પડે. પછી હું મારું એમ કેવું છે કે હેડો હા હેડો જો મારી વાતો કરો કે ચોરી કરી છે ચોરની તો તમે ઉપરાળું ચમ ખેંચો છો એની વાત કરો ને પેલા. અરે યાર આ રોડ જે રોડ થાય ને હા. એમાં પૈસા વપરાતો હોય ને તો મોએ કહું કે મદદ કરું ને ચોરને પકડીએ. એના પૈસા ખોટા ના વપરાવા જોવો. એના પૈસા ને એને સરપંચ ખાઈ ના જવો જોવો. તમે તો હા તમે તો વાત એવી કરી કે ચોરનું ઉપરાળું ખેંચો તારે એ તો ખેંચો તો પછી બધું ચોરનું ઓળખતા હોય અરે ઓળખનું ખબર હોય બધી. અરે યાર એવું નહીં યાર. આ વાત તો એ થઈ ગઈ. કેવું છે? વાત જ એ કરી છે ને ઈવાની ચોરી કરી હોય એવી જ વાત કરી છે. અરે યાર તમે છો યાર ચોરી મારા પર નાખો યાર. આરોપ તમારા ઉપર નાખો પણ તમે તો વાત જ કરો તો ચોરનો બચાવ કરો તમે. ના, ને આમ ચોરનો બચાવ એટલા માટે કે આપણે પૈસા આલી દેતો હોય તો આપણે તો પૈસાથી જ મતલબ કે આપણે તો સોસાયટી રોડ જ જોવો છે આપણે આગળ પૈસાથી જ મતલબ છે. ચોરને પકડી આપણે પૂછવું જ પડશે કે ચોરી ચમ કરી હતી. આ પૈસા આવશે અને ચોરે પકડાશે. હવે બધું હાથમાં લીધું છે, પૂરું કરવાનું જ છે આપણે. ચોર તો પકડે જ આ ચોર પડશે. પકડે તો આપણે ચાલે એવું નહીં. બધું જ આપણે કરીએ. હા ભાઈ હું જાઉં ઘેર. અને જવાબ ચા નહીં પી. અરે ભાઈ આવો. આ પેલો ઘેર છોકરું બીમાર હે. લેવો ભાઈ આવો. આ ચા લઈ લ્યો, ચા પીને જાઓ તો સારું. ને પણ પેલું છોકરું બીમાર હે, ખબર તો છે તમને યાર. આ લડ આવે ભાઈ જે તમે. કેસ બેસ ના કરતા પાછા. આ એ તો બધું એટલું કેસ બેસ તો નહીં બધું થઈ ગયું હવે બધું તમારું ટેન્શન નહીં લેવાનું. અરે કેસ ના કરાય યાર ભલા નોમ આવે થોડું ચાલે. એ તો જેને ચોરી કરી ને એનું તો ટેન્શન તો એ તો ટેન્શન લીધા કરજો. હવે હારું કોક કરવું પડશે ભાઈ. ચોરી તો થઈ જવાનું પૈસા ઘણું નવું બાઈક લાવ્યા છે. ચોરની કેવી ખેંચે છે ચોર બાજુ ઉપરામ ખેંચે જાય એટલે મારા કોક કરવું પડશે. ઓરડા ઉપર શક જાય છે ઓરડાને કોક કરવું પડશે. હવે ઘોડું બાઈક લાવ્યો તો પાછું કે રૂના પૈસા આવ્યા છે. રૂના પૈસા આવ્યા છે લાવ્યો હું તો મેં વેચી તો આવ્યું તો 20,000 રૂપિયા. 20,000 રૂપિયાનું થોડું બાઈક આવે કોક કરવું તો પડશે. આ ઘોડા પર શક જાય લે આપણો. બેટા કકલે વખવા રહ્યા નહીં
બોલો આગેવાન ચો જોવો બોલો કાલી તમે નવું લાવ્યો તાણ ના હોય માં કાકાએ લઈ આલી એટલે કાકો તો હાલીને કહેતા બાઈક લાવે છે તું એક્ટિવા તને લાવ્યો પાછું આમાં તો ગાડી વાડી બધું આવશે તાણ સમ એ તો એ જ છે ને તાણ એટલે કાકો તો હાલ આવે તાર કાકો માં ઘેર આવીને ગયા કે બાઈક લાવે એક્ટિવા પાછું આ તારા માટે લીધું તાણ તો કોઈ કમોડા નું કે જરા તમે આ સોસાયટીમાં સરપંચ નહીં કે મારા કાકાને બરાબરી કરો ના હોય હરખી જ થાય સમરખી થાય એટલે એ તો એ જ છે ને તાણ એ જુવાન છે સરપંચ પાસે પૈસા હોય એટલે તો કાકા પાસે ના હોય હું ના હોય ઈ અરે તને. તારા કાકા હું શીઠે ઓળખું છું તમે મને ના ખબર હોય સારું કોઈને કહેવાય ને મારા કાકો હમણાં આવડું મોટું બેગ લઈને પૈસા લાવ્યા આવડું મોટું બેગ ના હોય તાણ તમે જોવો તો હા તો હું મોટું બેગ ભરીને લાવ્યા છે ને હમણાં મને કે રૂ વેચીને લાવ્યો તું શું આવ્યો હાલ મારા કોમ છે તો તારા કાકુ ઘેર આવ્યા હોવ હા હું જાઉં તાણ બેગ ભરી પૈસા સરપંચ એમ કહેતો બેગ ભરી પૈસા લાવ્યો તો ભલો બેગ ભરી પૈસા કહેતો હતો નક્કી આ ફાઇનલ છે ને ખોટા જ પૈસા છોડ્યા હોય હવે ફાઇનલ 100% નક્કી છે હવે ઘેર જ જવા દે છોડ જવું નહીં બધું પાછળ પડી બોલાવું બધું પાછળ નિકાલ કરીએ ફાઇનલ ચોરની ખબર પડી જશે હવે બધાનું પહાડ બી હું ચોર પહાડ બેઠા તોય બોલો ખબર પડવા જતા નહીં બે મિનિટ ખબર તમે વાત છે ચોરની અલે હલો સરપંચ માં ઘેર આવી દો જલ્દી ફટોફટ માં ઘેર આવી દો ચોરની આપણને ખબર પડી જશે બરોબર તમારે પણ જો આપણો હા તો એ પેલા ઘેર આવે હા આવો આવો સરપંચ આવો શું છે આગેવાન આવો કેમ બોલાયો તો બેહો બેહો આપણો બધું પૈસાનો મેળ આવી ગયો છે હવે. મને એવું જ લાગ્યું જો આગેવાનને ફોન કર્યો ને તો પૈસાનું ઠેકાણું થઈ ગયું લાગે છે ભાઈ ચોર પકડવો તો કોઈ જેવી તેવી વાત નથી ચોર આવું એક જણા પર 100% આપણો શક જોયો છે એવું અને છે? ચોર એ જ હોય બરાબર બરાબર કારણ કે બધું છે ને તમારું બધું મળતું બધું આવ્યું છે ને એ જે વાતો કરી ને હમ. એ બધી મળતી આવી છે પણ તમારે છે ને એક વસ્તુ કહું તમારે હા બોલો હું બધા વ્યક્તિને બોલાવું છું આપણે સોસાયટીના હમ. તમારા વચ્ચે વધારે નહીં બોલવાનું હા ના બોલું ને જરાય ના બોલું તમારે ખાલી વાપરવાનું વસ્તુ હા હા કારણ કે આ જેવી વસ્તુ છે કે અમે હાલ તમે એક જણા ઉપર ઉપડી મારો તો અમે હાલ ઊંધું થઈ જાય ના, ના. ચોર સાબિત થાય નહીં રહ્યું ના ના નહીં બોલું બિલકુલ નહીં બોલું અમારે ખાલી હું કહું ખાલી આ કેસનું એટલે તમારે કે હાવ કેસ કર્યો છું બરાબર એવું છે એ બને એ બીવા છે ભાઈ બરોબર બરાબર એટલે આપણે હું પેલા છે ને બરોબર આ ભલાઈઓને બોલાવી દઉં બરોબર હા બોલે છે હલો ભલા ભલા આપણે ઘેર આવી જાય બધો પેલો લેતા આવજો હા કોણ લાવું ઢીલાનું ગોડાનું એવું બોલાતો આવજો એ હા અને હાલ જ આ સરપંચ આવી ગયા છે એ હા અરે ભાઈ ભલા પણ બગડતા ન ના 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 બોલું આપણે ચોર કોણ છે એ આપણે તો કાંઈ અરે ના. ના આપણે તો ચોર તો આગેવાન મને તો ભલા ઉપર જ એમ છે ભલા પર એમ છે તમારો વાત સાચી પણ એ તો ચોર કોણ છે એમાં હાલ સાબિત થઈ જાય છે ઢીલાભાઈ ખટકાઈ આડો ખટકાઈ બોલાય ઢીલો મારું નામ કરી એ ઢીલું હેડે છે હું અરે ખટકાઈ સરપંચ જેવો હેડો બોલાય જલ્દી યાર તમે યાર એ દે યાર આમ ઢીલું હેડો છો આમ હેડતા નહીં આમ બોલો આગળ આવો ભલા તમે બેસ. ફોન કરો તો ફોન કરે યાર લે આગેવાન આવો આવો કેમ યાર હાથ ફોન કરી હાથ જાય તો હાથ પાછો ફોન કરી તમે યાર ગોમાં જેવું છે એટલે બધું કરવાનું ગોમ એવું છે એવું જેવું ગોમ આવી પાસે તરત જ બોલાવી દીધા બોલો હા યાર નહીં ભલા ઉપર આરોપ નાખ્યો સરપંચે વાહ ત્યાર પછી એ તો બધું જોવું તો પડશે ને તો આ સાચું છે ખોટું છે એમને થોડું કોઈ આરોપ ન થાય મેં તો કેસે કર્યો હા તો મેં કીધું કે તું કેસ કરી આવો
કેસ કરે કેસ કરી દીધો અને પોલીસ અમે બપોરે આવ્યા ભેગી જ છે બપોરે પોલીસ આવે એ તો એમના જે પેલા કૂતરા નહીં રાખતા આવડા સરપંચ તમે કેસ કરે તમે હલવાઈ રહો યાર એ તો કેસ ભાઈ કરે? અમે મીત કરાવડાય બહાર કોઈ કશું હલવે નહીં એટલે તો બધું મી કરાવી દો કારણ કે એ મમ્મી શું મારે કોઈ ભાઈબંધ હતો ઓળખાણ એને કહી દીધું પેલા કૂતરા લઈને આવજે એટલે હું પેલો મને કટતું મેથી તો પકડી પાડે યાર હા, બધું. એ તો વ્યક્તિ પકડાઈ જ જાય ને યાર એ ચોર હોય એ પકડાઈ જાય હું તો પડે ભાઈ શું છે બાઈક તમારું બાઈક ના લાવે તમે તો બાઈક લાવવું જ પડે કે યાર મજૂરી નહીં કરતા હા તો તમારા ભત્રી તો મારો પેપર છે લોકો તે તે મારે એક્ટિવા લઈને આવ્યું, ખરું લાવે એને એક્ટિવા લઈ આલી મેં એટલું બધું રૂ વેચ્યું તો મારે એટલા બધા પૈસા નહીં આવે તમે વળી એક્ટિવા બાઈકનું જે એક્ટિવા ને બાઈક લાખ રૂપિયા તો એક્ટિવા પડે છે અરે યાર એટલા બધા નહીં ભરે અમે યાર લોન લીધી લોન ઉપર લીધું 20,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું બરોબર છે. 2.5 વીઘા કપા હતા આ તે તમે 50,000 રૂપિયા આયા હતા રૂના તે 20 ના ભર્યા 10,000 વાપરવા રાખ્યા આ તો તમે એ માટે બોલાયા હતા કીધું આ સરપંચને હોય ત્યારે સરપંચને મેં વાત કરી હતી કે કેસ કરી દીધું એટલે આજે બપોરે તમે ઘેર જ ગયો હવે પોલીસ વાળા બનાવે કૂતરા લઈ હવે જેના ઘેર જે વસ્તુ પડી હોય પોલીસ કૂતરા લઈને આવે તો આ તો તો બધું બાકી પકડી કરતા પાડશે. હતા. ના ના હું કરવા આપી જતા કહી રહીએ? દેવું પડશે નકર લોચા પડશે યાર. એટલે ચોર હશે એ પકડી જશે એ તો પકડાશે જ કે ચોર હશે એ તો હા કારણ કે આમ તો એવું જ લાગતું હતું કે બહારનો પણ આ તો અંદરનો જ ખૂબ વ્યક્તિ છે એટલે પેલા કૂતરા આવું ને એને એ સૂંઘી પકડી એટલે પેલું આનો એવું સરપંચ વળી એવું કીધું કે જે પકડાય ને જેના ઘેર ચોર થાય કરી હોય ને એને તો તરત અંદર કાઢી જ દેજો જન્મો હા અંદર કાઢી જ દેવાનું. એટલે આપણે આ તો કીધું આપણે મેં તમને ફોન કરવા બોલાયા છે કે તમે છે ને તો હા. જતા ના 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 હું કા જઈએ હા મારા બહાર જવાનું હતું યાર આજે આજે લોક છે બહાર જવાનું આજ પેલું આ ઓન કરવા દે પેલા યાર આ પૈસાનું ચોરી ના, ચોરી પેલા પકડો પૈસા દે. ચોરીનું કરો ને બહાર કાલ જજો તમે યાર કાલ જવાની મોહ હા સરપંચ બોલો તે કેટલા પૈસા હતા પૈસા તો હતા ઘણા બધા ઘણા બધા એટલે આમ વાપરવા લાયા હતા તમારે ભાઈ રોડ માટે લાવ્યા હતા ભલે અમે તને કીધું હતું હોવે. કે રોડ કરવાની ગટર કરવાની ના માટે લાવ્યા હતા આપણે ઘાટ પાસ થઈને એના હતા પૈસા અને એના પાછું ભલો જતો રહ્યો એના પાછું કીધું હતું હા પછી હા એકલા એકલા કોક બગતા હતા મને સપનું આવી યાર આવું સપનું હોય? હું એટલો બોલ્યો તો એવું મને ક્યાં જેવું સાંભળ્યું હા વિચારો શું બોલતા હતા તમે અરે એ તો બોલે ગયું હશે એટલે શું બોલતા હતા ભાઈ એવું હવે વચ્ચે રીમે દેવું હા સરપંચ અરે ભાઈ બોલ્યો છે યાર હવે મને કોઈ યાદ નહીં પણ કોઈક બોલ્યો તો કે એ પૈસા થોડા રોડમાં વાપરવાના મારા ઘરમાં વાપરવાના એવું બોલ્યું એટલે મને તો સપનું આવ્યું પણ આ તો યાર આ તો હવે સાચું હકીકત સપનું થઈ ગયું મારે તો યાર સપનું ના હોય ભાઈ યાર આગેવાન જુઓ વાપર્યો પણ તમે કેમ આવું બધું કરી રહ્યા સરપંચે ચોર લાગે છે ભાઈ હા અરે ભાઈ ખાલી બોલ્યો તો પણ હું તો પણ પૈસા તમે તો નહીં લીધા રે ના ના મેં નહીં લીધા યાર ભાઈ વાપડો તમારું હું તાર હકીકત કહું મને બોલો કે સરપંચ પૈસા લઈને આયા ડાયોન બે આ બલોન બે આગેવાન તાને હું જોઈ ગયો તો મેં કે અરે અત્યારે આ બલોન બે શું લઈને આવે છે હા. બલોન બે લઈને આયા પૈસા પાછા મેક્યા ભલો હતો તાના આધાર ભલો નિર્દોષ જ છે પૈસા હોય મેક્યા બે દો નહીં આમ પછી ભલો જતો રહે ને એટલે ભલા કે હું પેલી સોસાયટીમાં જઈને આવવા રહી કે જોયું મેં તમને કીધું તું ને કે ત્રીજો વ્યક્તિ જોઈ ગયો હોત હું ખબર પણ તમે તો બરાબર જ મંડ્યા હતા તો બરાબર પછી શું થયું ભલો ત્યો આને પેલી સોસાયટીમાં જ્યાં ને મિટિંગમાં એટલે ભલો ને નીકળી ગયા ભલો નીકળી ગયો આ એ નીકળી ગયા પછી હું ઘરમાં જઈને તાને તાકડા હારાયા હતા ને લોક મારનો ભૂલી ગયા હતા ઘરનું ઉતારમાં તે હું ઘરમાં જઈને જોયું ઘરમાં જઈને જોયું પૈસા પડ્યા હતા પણ એના પહેલા હું જીધું તમને ખબર ને તો હોબળો ખાલી જુઓ વેચવા હતા મને ખબર પડે અમને હું ખબર હોય એમાં જેવા તમે ચોખટ કરો હા એના પહેલા ભલો જતો રહ્યો પછી ભલો જતો રહ્યો પણ સરપંચ એમ કીધું કે ભાઈ હું સોસાયટીમાં જઈને આવું પણ ભલો જતો ને અરે પાછા ઘરમાં જતા રહ્યા અને ઘરમાં જઈને પછી આવું બોલ્યા હતા પબડો
આ તો થોડા ભલ્યા રૂપિયા, આ તો થોડા રોડ બનાવવા રૂપિયા લાવ્યા છીએ. આ તો મારે વાપરવા રૂપિયા લાવ્યા, પણ આ તો ભલ્યો અંગાથી હતો ને એટલે પોટલું પકડાવે એટલે એને કીધું કાં તો તમારો રોડ પાસ થયો હોય એટલે મારા અંગાથી. બાકી આ પૈસા તો આ તો મારા ઘરમાં વાપરવા લાવ્યો છું, નહીં રોડ બોડ કોઈ બનાવવાના. એ તો ભલ્યો હતો અંગાથી એટલે ખાલી મને કહેવું પડે કે ભલ્યા તમારા રોડના પૈસા આ તો પાસ થયો છે, બાકી કશું કોઈ એમાં નહીં વાપરવાના, રોડમાં જ વાપરવાના નહીં. આ તો મારા ઘેર જ વાપરવા માટે લાવ્યો છું. થોડી ના ઓલે કોઈ આથી પાસ કરાવડાવ્યું છે, આ તો મારા ઘર માટે પાસ કરાવડાવ્યું છે. પણ ભલ્યો અંગાજ હતો કે એટલે કીધું કે ભલે તમારા રોડ માટે પૈસા આવ્યા છું, કશું વાપરવાનું નહીં. પૈસા જો મેં કેના કટ્ટું ભરી પૈસા લાયા. પૈસા કઈ જગ્યાએ મૂકી જતા રહ્યા સરપંચ? અરે આ તારું મારી દીધું શું આમ તો ઓમ જ હશે. તાળું મારીએ તો ઓમ જ હશે. તાળો ખોલવું પડશે. થોડી બથોડી લેવી જાય. મારી સોસાયટી રોડ પાસ થયો છે અને એ વાપરવાનો વાતો કરે છે. થોડું ચાલે. અમારી સોસાયટીના પૈસા તો એ તો હું મારે પૈસા ચોરી કરીને રોડ કરાવડાય. પહેલાં એક વાત મને હથોડી ચડી જાય તો સારું. તારું પેલું સરપંચ હોશિયાર છે. તારું પેલા રૂમમાં મારે પૈસા હારે મમ્મી કા ઓ તારી આજે જ કરતું હતું. ઓ ખાસું બધું વજન તારા પૈસા ખાસા પાસ થયેલા લાગે છો. ગટરના બટરના આપો તો ખાલી એટલો રોડ કરતો તો રોડ પાસ કરી આવતો નહીં. અને જે વાતો કરતો કે રોડ ના પાસ કરી આવવું પડે આવી સોસાયટી. ચોરી તમે જ કરી છે એમ કયો કે ના પેલો હા ચોરી મીજ કરી હતી. એ તમારું કાં કરવી પડે તે? અરે એ તો મને કીધું જ ખરું કે એ વખત આરે હતા ને એવું બોલ્યા હતા કે આ પૈસા છે ને આપણે વાપરવાના જ છે, નહીં પેલા સોસાયટી કોઈ રોલ નહીં કરી આલો બલ્યા બલ્યા ને. આજ ખાલી હંકાથી લઈ જ જવાના બલ્યા બલ્યા. અલ્યા ગોડા ભાઈ મને તો કેવું પડે તમારે. અલ્યા પણ મેં કીધું હાલ કેવું નહીં. આ પૈસા રહ્યા ને હજી નહીં મારા પણ પડ્યા જ છે. મેં કીધું જો સરપંચ પૈસા લઈ જાય ને તો ખાઈ જશે. એટલા હતા ને મેં પૈસા ચોરી લીધા અને એ પૈસા મેં કીધું આપવા છે ને ગમે ત્યારે કીધું રોડ અને ગટર પાસ કરાવશું. આ તો મારા ઉપર કેસ તો આ તો મને જ ચોર સમજાતા યાર. અલ્યા ભલા બધું હું ચોખવટ કરવાનો જ હતો બરોબર, પણ પેલા આગેવાન બે જણા એવું કરીને ખબર ના પડી મને યાર. બાકી હું ચોખવટ આગેવાન કરવાનો જ હતો. આ બધી કે પૈસા હતા ને ઓવાઈ વાપરવા માટે જ લાયા હતા. આપણે કોઈ રોડ પાસ નતા કરી આલાના. માથા પાડે સરપંચ ને માથા પાડે પાછા કે આપણે આ તો ગ્રાન્ટના પૈસા હતી આપણે માર રોડ બનાવવાનો ગટર તો બધાને થોડા તારે મારે એમાં વાપરી કાઢવાના હોય. અને એક વસ્તુ જોઈ સરપંચ તમે ના પાડી તાને આ ભાઈ આવું પગલું ભર્યું. એ પૈસા મેં કોઈ હું મારા પૈસા આપણા ગ્રાન્ટના આપણો
ગટરનો રોડ બનાવવાના છે અને તમે એવું આ બધી વાતો કરો પૈસા ચોરી થઈ જાય આ તો હારું તો એ ભાઈએ જોયું તમે અને ના જોયું તો તમે શું કરવાના હતા? મને થોડું અરે બતાવવાના એ તો હું જોઈ ગયો તે વળી આપણા હાથમાં એટલા આયા ને કે બધા પૈસા વાપરી કાઢે કે હજી ગ્રાન્ટ પાસ નહીં થઈ એમ જ કયો તારે ના ના એવું તો ના હતા. કહેતો એ યાર. તો ભલાને ખબર ભલા હતી. તો કીધું તું ભલાને કીધું પણ ભલાને કીધું તમે કે કેટલા પૈસા એ કીધું તમે ના, એ નતું કીધું અમે તમે 10 લાખ રૂપિયા આવ્યા તમે 2 લાખ રૂપિયા વાપરો ને 8 લાખ રૂપિયા ઘરમાં કાઢી દીધો. 10 લાખ નહીં ભાઈ 70 લાખ રૂપિયા ગણ્યા તા મેં જો, આ 70 લાખ ના, રૂપિયા રૂપિયા. તાણ એમાં વાત તમે કરો ને. આ ગણી પાછા એમને એમ મેકી દીધા એમના એમ હતા કે નહીં કેટલા હતા એટલા જ હતા. ભાઈ પડે પૈસા પણ હાલ પૈસા હાલવાના નહીં હોવાના ભાઈ રોડ પેલો અને ગટરીમાં પૈસા આપણે જ વાપર કરે ઈવન પણ નહીં જવા દેવાના ચોખ્ખી વાત ના, પૈસા આપણે નિવા મળવા પણ પૈસાનો હિસાબ આપણે પરફેક્ટ લે આવું આ પહાડ રહીને આપણે કોમ કરાવીશું સરપંચ બરોબર આ પૈસા તમને અમે આલે પણ અમારે કમ્પ્લીટ કોમ થવું જોવે થઈ જશે થઈ જાય કે નહીં આગેવાનને મોઢી રાખીને કરી નાખી રહ્યું. કાલથી જ કોમ ચાલુ કરો આ તો કશો વાંધો નહીં, કાલથી જ આપણે કાલથી જ કોમ ચાલુ કરો પૈસા છે ને પૈસા હાલ તમને નહીં કોઈ 2 દિવસ પછી મળશે પણ કાલથી બધો કામ કહી દો અને એથી કપચીનું બધું લાઈન લઈ દેવું આ તો ઓર્ડર આવી દઈએ કશો વાંધો નહીં. 2 દાડા પૈસા તમારી પાસે આવી જાય પહેલી ગટર લાઈન પેલા રોડ તોડી કાઢો જે જૂના રહે પછી ગટર લાઈન અને પછી એના ઉપર રોડ બરોબર હા લે આનો બધું એ તો જોયું બેન? થઈ જશે. અમે આ કેસ નતો કર્યો ખાલી એમનેમ આ ચોર સાબિત કરવા માટે તો તે મોએ કહેવાનો જ હતો પણ તમે ઉતાવળ કરી કાઢી ભત્રીજો મને મળ્યો ને એને કીધું મારા કાકો આટલું બધું બેગ ભરીને લાયા છે તો તારે પૈસા- ખબર પડી. એટલે મને ખબર પડી જાય કીધું આ પૈસા બેગ ભરીને છે ને એ પહેલા તો સરપંચ લાયા હતા અને ભલાએ મને કીધું તું કે બેગ ભરીને પૈસા લાયા છે હું કહેવાનો જ હતો આ બધું વાત ભત્રીજાનો ચોકર મને મળ્યો રોડ ઉપર એ એક્ટિવા નવું લાયા બાઈક નવું લાયા મને શેક તારા ઉપર વધારી મેં સાહેબ તો એ પમદાર આપણે ભેગા છે ને આગળના નારા, એ ડાયરેક્ટ મને શક લાગતું હતું. મને અરે તમારી પાસે વાત એવી કરતો હતો ને અમુક મને એમ તો પડી ગયું ગોડાવ પડતો હા, અમે કેવી વેમ પડી હતું ને એ વખત મારે કહેવું હતું પણ મેં કીધું હાલ કહેવું નહીં કહ્યું વાર પડી ગયો ને સરપંચ મેં જવાબદારી લીધી તો થઈ ગયું ને કમ્પ્લીટ હા પડી ગયું. હાલો આજે કોમ ચાલુ કરજો. આપણને નિર્દોષ થઈ ગયા. તો થઈ ગયું ને. 50,000 વાપરવા હતા અને 20 વાવ રાખવાના હતા તો ડખો પડ્યો. લે હાલો આગેવાન. તમે હારું કરો. હું એનું તાણે. બરાબર એ તો હું ઓર્ડર આવી જાઉં છું બરાબર. આ તો એવું ભલાનો ભાવ છે, એટલે પૈસા હાલવા પડે કાઢવા પડે નકર આ પૈસા ડાયરેક્ટ હું રોડનું મુજ કામ કરાવવા ના બરોબર જે કર્યું બરોબર કર્યું સરપંચ પણ ખબર નહીં પડે. તો. હા આગેવાન આવજો તાણ. આવજો તારો. હા કાલથી કોમ ચાલુ કરી દઈએ પાછા હા થઈ જશે. હવે આગેવાન હારો